સુરેન્દ્રનગર પારડી ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું। રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું। સમાજમાં સમરસતા આવે અને રમતગમતથી યુવાઓનો સર્વાંગી વિકાસ થાય અને સ્પિરિટ કેળવાય તેવા હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 64 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને 30 દિવસ સુધી આ ચાલશે। શૈલેષ વાણિયા, કલમ શક્તિ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર। रोज 60 दसाड़ा विधानसभा भारतीय जनता पार्टी परिवार मार्फते सामाजिक समरसता અને એકતાના ભાગરૂપે પાટડી મુકામે સૂરજમલજી હાઈસ્કૂલની અંદર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે શુભારંભ થયો છે। ખાસ કરી અને 60 દસાડા વિધાનસભા ક્ષેત્રના ગામોમાંથી અલગ અલગ ટીમો એ સતત 30 દિવસ સુધી આ સૂરજમલજી હાઈસ્કૂલની અંદર રમવાના છે। ખાસ કરીને ક્રિકેટની સંદર્ભમાં આ યુવાનોની અંદર એક ટીમ સ્પિરિટ હોય એ જ પ્રકારે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર એની અંદર એકતા અને સામાજિક સમરસતા કેળવાય એના ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। આ ટુર્નામેન્ટના આયોજનના સંદર્ભમાં આજના શુભારંભ પ્રસંગે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ હિતેન્દ્રસિંહજી ચૌહાણ, અમારી ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક વઢવાણના ધારાસભ્ય માનનીય જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, અમારી બાજુની વિધાનસભાના ધારાસભ્યો માનનીય હાર્દિકભાઈ પટેલ, સુખાજીભાઈ ઠાકોર, અમારા પાટડીના પનોતા પુત્ર અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જૂનાગઢના પ્રભારી માનનીય દિલીપભાઈ પટેલ અને સમગ્ર વિધાનસભા સીટ અને જિલ્લાના અનેક આગેવાનો આજે શુભારંભની અંદર ઉપસ્થિત રહ્યા। કેટલી ટીમો છે આજે ટુર્નામેન્ટની અંદર 64 ટીમો એ આમાં ભાગ લેવાની છે। 6 તબક્કામાં 6 રાઉન્ડની અંદર 30 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે અને નાઇટની અંદર અમારા પાટડીની અંદર મોટા ભાગે લોકો રાતના સમયે વોકિંગમાં નીકળતા હોય, ફરવા જતા હોય એ પ્રકારે 30 દિવસ સુધી લોકોને મનોરંજન પૂરું પાડવાનું કામ અને ટીમ સ્પિરિટનું કામ આ ક્રિકેટના માધ્યમથી થવાનું છે। આભાર।